બોલે રામચંદ્ર ભગવાન. હવે એક થોડી જ વાર હું ભૂતળાઓને કહું, થોડી જ વાર નાચજો. હું કહું એટલે નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે ગુણેશાને નાચે હનુમાન. હે પાર્વતીના પ્રાણ ભોળા ભગવાન અગણ બમ અગણ બમ 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 ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે ભૈરું. વાગે ડમરો પરણે ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ, ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કે અગણ બમ અગણ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરું. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલે કે અગણ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે ભૈરો. ભોળાનાથે ભાગવાવી નિંદે રે ગણેશ, ભોળાનાથે ભાગવાવી નિંદે રે ગણેશ. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલે કે અગણ બમ અગણ બમ બમા બમ અગણ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે ભૈરો. હરે નાચે સદા શિવ આગે ભૈરો. બોલે રામચંદ્ર ભગવાન કી. ધન્યવાદ ભાઈ ભૂતળાઓને ધન્યવાદ. બે જાઓ. આજે ભૂતળાએ રંગ રાખ્યો લ્યો. ભૂતળાની લાઈનમાં બ્રાહ્મણ એક બ્રહ્મ ભૂત શકે. હું ભૂતળાની લાઈનમાં એક બ્રાહ્મણ ભૂત છે. બોલે રામચંદ્ર ભગવાન. સરસ સરસ. તો હવે ભગવાન શિવજીના વિવાહ સંપન્ન થયા અને હવે હા આખું ભૂત એવો હોશિયાર હશે, ઉસ્તાદ, એટલે બામણનું રૂપ લઈને આવ્યો. લાઈનમાં કરી ગયો. બોલે રામચંદ્ર ભગવાન. તો એમ કહેવાય કે હવે કન્યાને વિદાય આપવાની હતી. સાંભળો, પાર્વતીજીને વિદાય આપી એટલે એમ કહેવાય કે દીકરીની વિદાય થાય એટલે ભલો બાપ હોય એની આંખમાં આંસુ આવી જાય. કારણ કે જેને દીકરીઓ હોય એને અનુભવ હોય કે દીકરી પરણીને સાસરીએ જાય તો આજે આખું હિમવાનને ત્યાં આખું નગર રડી રહ્યું છે. સાંભળજો ભૂતળાઓ, અત્યારે કન્યા વિદાય છે ને એટલે રડવા જેવું મોઢું કરવાનું. આમ આવાજ નહીં, આમ રડવા જેવું કરવાનું. બસ કેવું કરવાનું? હસવા જેવું નહીં, તમે હસવા જેવું કરો. કન્યા વિદાયમાં હસવા જેવું ના હોય, એકદમ આમ રડવા જેવું. બસ બોલે રામચંદ્ર ભગવાન કી. તો હવે મેના પાર્વતીને શિખામણ આપે. સાંભળજો. કરહુ સદા શંકર પદ પૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. કરહુ સદા શંકર પદ પૂજા. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. મારી ગર્ભપતિ દેવન દૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય સિયા રામ. ઓ શ્રી રામ જય રામ જય સિયા રામ. જય 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 સિયા રામ. ઓ જય 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 સિયા રામ. જય જય જય
પાર્વતીજીને આ જે માં હતા મેના એ કહે, હે દીકરી, તું તારા પતિ શિવજીની સેવા કરજે. આ નારીનો ધર્મ છે. નારીના માટે એનો પતિ એ જ દેવ અને પતિ એ જ ભગવાન. બરાબર? એટલે એવું કહે પાર્વતીના માં, કરહું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિદેવ ન દૂજા. એક જગ્યાએ એક બેનના વિવાહ થયા, લગ્ન થયા. સાંભળજો. હવે ભણેલા ગણેલા બેન હતા અને એના મમ્મી હતા એ આમ ભક્ત હતા, ભક્તાણી હતા. એટલે ભક્તાણી આની દીકરીને વિદાય કરી. દીકરી ભણેલી ગણેલી, બેટા તારા પતિના પગલે પગલે ચાલજે. તો કે સારું મમ્મી. કે તારા પતિની સેવા કરજે, સસરાની સેવા કરજે, સાસુની સેવા કરજે અને પતિના પગલે પગલે ચાલજે. તો કે સારું મમ્મી. પછી દીકરી જઈને ગાડીમાં બેઠી, મારુતિ કારમાં. આમ દીકરી બેઠી, વરરાજા એની બાજુમાં બેઠો અને મમ્મી દોડતા દોડતા આવ્યા. બેટા શું કહ્યું છે? તારા પતિના પગલે પગલે ચાલજો. તો એ દીકરીએ શું કહ્યું કે ઓહો મમ્મી, કેટલી વાર કહેવાનું? મારા પતિને તો વાયરમેનની નોકરી છે, એ થોભલા ઉપર ચડે, હું કેવી રીતે ચડું? પતિના પગલે પગલે ના ચડાય. એ તો આખો દિવસ થોભલા ઉપર ચડે. આ થોભલાથી પેલો થોભલો, પેલા થોભલાથી એ વાયરમેન છે. તેને વહે હું ક્યાં જાઉં? બોલે રામચંદ્ર ભગવાન કી. કરહુ સદા શંકર પદ પૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. નારી ધર્મ પતિ દેવન દૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. જરી મારા પાછું ભરલી ન જાય. શ્રી રામ જય રામ જય જય રામ. મૃદુલ મનોહર સુંદરતાય. શ્રી રામ જય રામ જય જય બોલે રામચંદ્ર ભગવાન. પાર્વતીજીને વિદાય આપી. હિમવાન મેના ખૂબ રુદન કર્યું છે. પાલખીને વિદાય આપતા એમ કહેવાય કે પર્વતની ઓઠમાં પાલખી દેખાતી બંધ થઈ એટલે મોટો નિશાસો નાખી હિમવાન પાછા ફર્યા અને શિવજી કૈલાસ પર્વત ઉપર આવ્યા. સમય જતા છ જેને મુખ છે, છ મુખવાળા કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થયું. બોલે કાર્તિક સ્વામી મહારાજ કી જય. કાર્તિક સ્વામીના હાથે તાડકાસુર રાક્ષસનો વધ થયો યુદ્ધ કરીને. અને સમય જતા ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું છે. પ્રથમ પૂજનીય ગણપતિ દાદાને બનાવ્યા છે. આ કથા બધી કાલની કથામાં આવશે. બરાબર? કાલે ગણપતિ પ્રાગટ્ય અને કાલે રામ જન્મની કથા છે. આ જગ્યાએ ભગવાન પ્રાગટ્ય થશે. નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી, આવું આપણે બોલીએ. આવી જ રીતે એ કૃષ્ણ જન્મ હતો, આ રામ જન્મ છે. અહીંયા પારણિયું બનાવવું પડશે, આસોપાલવના તોરણ. પછી માતાઓ બહેનો જેટલા આવો એમને કહું કે ચોકલેટનો પ્રસાદ કરવો પડે. તો વડીલોને પણ કહું ચોકલેટ થોડી થોડી લેતા આવજો. પછી પંજરી બનાવવી પડે. આ મારા સાગરભાઈ મહારાજને કહેવાનું એટલે એ બધું કરશે કે કેવી રીતે પંજરી બનાવાય. એ તો તમને આવડે જ છે. પછી બીજી વાત એ, કૌશલ્યા માતા કોણ બનશે, કઈ કઈ માતા કોણ બનશે, અને આજે નક્કી કરીએ ને તો કાલે આપણે બધું આયોજન થાય. અને સુમિત્રા, આ ત્રણ માતા બનવું છે. આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. હા, કારણ કે ભગવાનની માં બનવાનું છે અને એમના હાથે પારણીયું ઝુલાવીશું. બરાબર? તો પહેલા કૌશલ્યાજી, કેકઈજી, સુમિત્રાજી ત્રણ માતાઓ બનવાના છે. નાનો ભાણિયો હોય એને તૈયાર કરવાનો. બરાબર? હા,
નાનો દીકરો કોઈનો હોય એને રામ બનાવવાનો. આમ તો લાલજી મહારાજ તો આપણે લાવીશું આ જગ્યાએ, હા. ઠાકોરજી મહારાજની મૂર્તિ, એ તો ઝૂલો ઝુલાવીશું જ તે. અત્યારે નક્કી કરો અને નામ લખાવી દો. જલ્પાબેન રબારી, એમના ઘરેથી ભગવાન રામનો જન્મ ઉત્સવ મનાવવામાં આવશે અને એમના દીકરાને તૈયાર કરીને લાવશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. એટલે કૌશલ્યા માતા તરીકે કહેવાશે, બરાબર. અને એમના પપ્પા રત્ના બાપાના પરિવારમાંથી આ બેનનું નામ છે, બરાબર. રણછોડભાઈ, હા, રણછોડભાઈના દીકરી. હાલો બોલો, કે માતા કોણ?